ખેડૂત મિત્રો, એક ખૂબ મોટી ખુશખબર. ગુજરાત સરકારે ખરીફ પાક ડાંગર, બાજરો, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવ પર ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં મેળવશું. નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલો હવે વિગતવાર જાણીએ કે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે, કેવી રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટ જોઈએ. ટેકાના ભાવે ખરીદી કયા પાક માટે છે? સરકાર દ્વારા ખરીદી ખરીફ સિઝનના મુખ્ય 5 પાક માટે કરવામાં આવશે: ડાંગર, બાજરો, જુવાર, મકાઈ અને રાગી. આ તમામ પાકો સરકાર ન્યૂનતમ ટેકાના ભાવે એટલે કે MSP પર સીધા ખેડૂત પાસેથી ખરીદશે. ખરીદી ક્યારથી શરૂ થશે? રાજ્ય સરકારે તમામ જિલ્લા માટે ખરીદી સેન્ટરો નક્કી કરી દીધા છે. ખરીદી સત્તાવાર રીતે 24 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. કોણ અરજી કરી શકે છે? પાત્રતા ખૂબ જ સરળ છે. જે ખેડૂતોએ ખરીફ પાક વાવ્યો છે, વાવેતરનો દાખલો હોય, આધાર કાર્ડ અને બેંક ખાતું સીડ થયેલું હોય, મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય. ક્યાં અને કેવી રીતે નોંધણી કરવી? ખેડૂત મિત્રો માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત રહેશે. તમે અરજી કરી શકો છો ઈ-ગ્રામ, SSC સેન્ટર, ખેડૂત ખરીદી કેન્દ્ર અથવા સરકારી પોર્ટલ મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: પાકનું નામ, જમીનનો દાખલો, બેંકની વિગતો અને મોબાઈલ નંબર. MSP પર ખરીદીનો ફાયદો શું? બજારના ભાવ નીચે જાય તો પણ સરકાર ન્યૂનતમ ભાવની ખાતરી આપે છે, એટલે કે નુકસાન નહીં. પાકનો ખાતરીશુદા ભાવે વેચાણ, ખેતીમાં સ્થિરતા અને સુરક્ષા. ખેડૂત મિત્રો, ટેકાના ભાવે ખરીદી તમારા માટે એક મોટી તક છે. સમયસર નોંધણી કરાવી લો અને સરકારની આ સહાયનો પૂરો લાભ લો. આવી વધુ કૃષિ માહિતી માટે વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.